ચાલો ગાઈઝ, તો સૌથી પહેલા તો હરેક મિત્રોને જય હિન્દ. સ્ટોક માર્કેટની અંદર અગર સૌથી સારામાં સારો સમય તમે ગોતતા હોય ને કે ભાઈ રોકાણ કરવા માટેનું ઇન્ડિયાના શેર બજારની અંદર, તો અત્યારે જે સમય ચાલુ છે ને એ સમય સારામાં સારો. મતલબ કે એમ નથી કહેતો કે ભાઈ આજે રોકો, કાલે રોકો, પરમ દિવસ રોકો અથવા તો 2 દિવસ પહેલા રોક્યું હોત તો એ સમય સારો હતો, એવું નથી કહેતો ભાઈ. વાતને પેલા પ્રોપરલી સમજજો કે ભાઈ હું તમને શું કહું છું અને તમે શું એક્ઝેક્ટલી સમજો છો ને એ વધારે મહત્વનું છે. હું તમને કહું છું ક્યાંક બીજું અને તમે સમજો ક્યાંક બીજું. આ વસ્તુ ન થઈ જો. ભલે વિડીયો તમારે 3 વાર જોવો પડે ને તો 3 વાર જોઈ લેજો, અને તો ન સમજાય ને તો પણ ફરી એકવાર જોજો. હું તમને એમ કહું છું કે ભાઈ ઇન્ડિયાના સ્ટોક માર્કેટમાં જે માણસ લાંબા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતો હોય ને એ માણસ માટે સૌથી વધારે સારામાં સારો સમય હોય ને તો એ આ કે ભાઈ અત્યારે સ્ટોક માર્કેટ તમે જુઓ છેલ્લા 2 વર્ષથી, મતલબ કે 2024માં ઇન્ડિયાના સ્ટોક માર્કેટનો ઓલ ટાઈમ હાઈ લાગ્યો હતો 26,300 આસપાસ, અને અત્યારે ક્યાં છે 24,000 આસપાસ. અત્યારે કોઈ પણ માણસ સ્ટોક માર્કેટમાં સારામાં સારી કંપની ગોતતો હશે કે ભાઈ મને સારામાં સારું રિટર્ન બને, પરંતુ અત્યારે છે ને ખાલી તમે સારી કંપની ગોતી અને એની અંદર રોકાણ કરી શકો. સારું રિટર્ન અત્યારે તમે કમાઈ ન શકો. અત્યારે ખાલી તમારે એક પ્રકારે એક્ઝામ તમારી ચાલુ છે. અત્યારે તમે ખાલી પેપર લખી શકો. રિઝલ્ટ ક્યારે અને કેવું આવે ને એ માર્કેટની હાથમાં છે. સ્ટોક માર્કેટની અંદર આ સમય તમને કમ્પલસરી ફરજિયાત દરેક માણસને જોવા મળશે. તમને, મને, કોઈ પણ માણસ હોય, નાનો મોટો ઇન્વેસ્ટર કોઈ પણ હોય ને, અનુભવી બિન અનુભવી, દરેક માણસ માટે સ્ટોક માર્કેટ એક પર્ટિક્યુલર સમય આવે ને ત્યારે પરીક્ષા લે જ તે ભાઈ. સ્ટોક માર્કેટની અંદર સારામાં સારું ક્રેશ આવશે, કન્સોલિડેશન માર્કેટ આવશે, બુલ માર્કેટ આવશે. બુલ માર્કેટની અંદર માણસ કેટલો અભિમાની થાય છે, કેટલો ઘમંડી થાય છે કે ભાઈ આને શું ખબર પડે, ઓલાને શું ખબર પડે, બધી મને એકને જ ખબર પડે, આવી વાતો કોણ કરે છે. આવી રીતે છે ને સ્ટોક માર્કેટ દરેક માણસની કમ્પલસરી, જે માણસ સ્ટોક માર્કેટની અંદર કામ કરતો હોય ને એની પરીક્ષા લે. અને એકવાર નો લે, જ્યારે જ્યારે પણ પરીક્ષા ચાલુ થાય ને ત્યારે દરેક માણસ જે એ સમયે ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠો હોય અથવા તો ટ્રેડિંગ, કોલપુટ, ફ્યુચર ઓપ્શન કરતો હોય ને એ દરેક માણસ પરીક્ષા દે જ તે, અને દેવી જ પડે. પછી બિયર માર્કેટની અંદર કયા માણસો કેવી વાતો કરે છે, કેવી વિચારધારા રાખે છે, શું કરે છે, ભાગી જાય છે કે ભાઈ બેસે છે, લોંગ ટર્મે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો પછી ક્યાં સુધી માણસ ટકે છે. આ બધી વસ્તુ માર્કેટને સારી રીતે ખબર હોય. દરેક માણસની મેન્ટાલિટી કે ભાઈ કયા માણસના પેટમાં કેટલું દમ છે ને એ માર્કેટને સારી રીતે ખબર હોય. તમે ખાલી એમ મનમાં કહી દો કે ભાઈ 2-4 લોકોની સામે એમ કહી દો કે ભાઈ હું તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છું, પરંતુ જ્યારે કોઈ પણ સારી કંપનીનો શેર 50% તૂટે અને પછી જે તમે મુઠ્ઠીઓ વાળીને ભાગો ને એ માર્કેટ આરામથી જોતું હોય, અદબ વાળીને એકદમ શાંતિથી તમારી ઉપર ફોકસ કરીને બેઠું હોય કે ભાઈ આ માણસ તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હતો, માત્ર 50% શેર તૂટ્યો તો ભાગી ગયો. હવે ઇન્ડિયાના શેર બજારની તમને વાત કરું ને તો મિનિમમ 50, 60%, 70% શેર તો સારામાં સારી કંપનીના તૂટે છે. તો ખરાબ કંપનીનો શેર કેટલો તૂટી શકે? 95-90% પૂરેપૂરો ડીલિસ્ટ થઈ શકે. જો ઇન્ડિયાના શેર બજારમાં સારામાં સારી કંપનીના શેર 70% સુધી તૂટતા હોય, ટાટાની વાત કરું છું, 2020માં કોવિડનો સમય હતો ને ત્યારે આપણું સ્ટોક માર્કેટ 38% નીચે ગયું હતું. અને એ સમયે આપણા શેર બજારમાં જેટલી કંપનીઓ લિસ્ટેડ હતી ને, સારી મોળી, એ બધી વાત નથી કરતો, ખાલી કંપનીઓ લિસ્ટેડ હતી એની વાત કરું છું. એમાંથી ભાઈ કમ્પલસરી છે ભાઈ કે અમુક કંપનીઓ સારી હશે, બહુ સારી હશે, અને અમુક કંપનીઓ ખરાબ હશે અને બહુ ખરાબ હશે. બરોબર, બંને બંને પ્રકારની કંપનીઓ હશે એ વખતે તો લિસ્ટેડ ભાઈ સ્ટોક માર્કેટની અંદર 2020માં. તો પછી એ સમયે છે ને જ્યારે 38% માર્કેટ ક્રેશ છું ને નિફ્ટી, ત્યારે ઇન્ડિયાના સ્ટોક માર્કેટની એ સમયની લિસ્ટેડ કંપનીઓ 70-80% તૂટેલી હતી. હવે જે આ 70-80% સ્ટોક તૂટ્યા હતા ને એ કોઈ હારી મોળી કંપનીઓ નહોતી ભાઈ, જેવી તેવી કંપનીઓ નહોતી. એ સમયની સારામાં સારું ગ્રોથ કર્યું હોય ને એ સમયની સારામાં સારી કંપનીઓ, ખાલી થોડું ઘણું બિઝનેસ નોર્મલી છો તો ઢીલો પડ્યો હતો. કેમ? લોકડાઉનને લીધે. બાકી એનું ભૂતકાળ તમે જોવો ને તો સારામાં સારો જ હતો. છતાં પણ એ સમયે જે માર્કેટ ખાલી 40% નીચે આવ્યું અને કંપનીઓ 80% નીચે આવી. આ એક નિયમ યાદ રાખજો, સ્ટોક માર્કેટ જ્યારે 1% ઉપર જાય ને ત્યારે કંપનીઓ 2% ઉપર જાય. આ નિયમ એક સ્ટોક માર્કેટનો ખાસ કરીને યાદ રાખજો કે ભાઈ સ્ટોક માર્કેટને જો તમારે ડબલ થતા જોવું છે તો સ્ટોક માર્કેટની અંદર જે લિસ્ટેડ હોય ને કંપની એને મિનિમમ 3-4 ગણું થવું પડે, ત્યારે સ્ટોક માર્કેટ તમારું ડબલ થાય. મતલબ કે જે સ્ટોક માર્કેટની અંદર કંપનીઓ છે ને એ જ્યારે ડબલ 3 ગણો ગ્રોથ કરે ને ત્યારે સ્ટોક માર્કેટ ખાલી ડબલ જ થાય, અથવા તો એનથી પણ થોડુંક ઓછું ગ્રોથ કરે.
એવું ન બને કે ભાઈ કંપનીઓ ડબલ ગ્રોથ કરે તો સ્ટોક માર્કેટ પણ ડબલ ગ્રોથ કરે. ન બને એવું કોઈ દી. શક્ય જ નથી એ વસ્તુ. અને એવી જ રીતે નિફ્ટી 2020ની વાત કરું હું તમને. જ્યારે આપણું નિફ્ટી 38 થી 40% નીચે પડ્યું ને, ક્રેશ થયું ને, ત્યારે આપણા શેર બજારની ઘણી ખરી સારામાં સારી કંપની હતી ને, એ પણ 70 થી 80% તૂટી ગઈ હતી. મતલબ કે આપણું સ્ટોક માર્કેટ અડધું જ પડ્યું, પરંતુ કંપની કેટલી પડી? અડધાથી વધારે, પોણી એક પ્રકારે પૂરેપૂરી પડી ગઈ એમ સમજો. તો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ 2020ની અંદર જ્યારે સ્ટોક માર્કેટ 38 થી 40% નીચે પડી ગયું, કંપનીના શેર જે સારામાં સારી કંપની તમને કહેવાય ને કે ભાઈ ભવિષ્યની અંદર તમને 3 થી 4 ગણા રૂપિયા ટૂંકા સમયની અંદર કરી દે, 3 થી 5 વર્ષની અંદર 3 થી 4 ગણા રૂપિયા 3 થી 5 વર્ષમાં કરે ને, એ સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. કેમ કે એટલો બધો ગ્રોથ તમને સ્મોલ કેપ મિડ કેપમાં જોવા ન મળે, લાર્જ કેપની અંદર. અને 2020માં જે માણસે એ સમયે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને, જ્યારે આખી દુનિયા બહાર નીકળતી હતી માર્કેટમાંથી, એ સમયે જે માણસે રોકાણ કર્યું છે ને, એ માણસે હકીકતમાં 2 થી 3 વર્ષની અંદર પોતાના પૈસા 4 થી 5 ગણા થતા જોયા હશે આરામથી. આ માર્કેટનો સીધો નિયમ. જ્યારે આખી દુનિયા સ્ટોક માર્કેટમાંથી બહાર નીકળવાનું કામ કરે ને, ત્યારે તમે અંદર ઘરવાનું કામ કરો.